વડોદરાનો માંજલપુર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। સનસિટી વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયેલા છે। માંજલપુર અને વડસરમાં પાણી હજુ ઓસર્યા નથી। વોર્ડ 14માં ભાજપના કોર્પોરેટરે વોર્ડ 18ની મુલાકાત લીધી ત્યારે રેસ્ક્યુ માટે ફોન આવતા કોર્પોરેટરો ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા। માંજલપુર વિસ્તારમાં હજુ પણ જ્યારે પાણી ઓસર્યા નથી, પાણીમાં ગરકાવ છે સમગ્ર વિસ્તાર। કુણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કુણાલ, વડોદરાની સ્થિતિ અત્યારે સૌથી વિકટ છે। હજી પણ પાણી ઓસર્યા નથી અને લોકોની સમસ્યાઓ અપરંપાર છે। શું અત્યારે અપડેટ? હાલ સંદેશ ન્યૂઝની ટીમ માંજલપુરના નક્ષત્ર હાઇટ પાસે પહોંચી છે કે જ્યાં અહીંયા ફાયરના વાહનો પણ નથી આવી શકતા। આપણે આ દ્રશ્યો બતાવું કે આ ફાયરના વાહનો પણ જો અહીંયા આવ્યા પાણી આપવા માટે અહીંયા આવ્યા ત્યારે ફાયરના વાહનો પણ અહીંયા બંધ થઈ રહ્યા છે। અન્ય જેસીબી મંગાવીને આ ફાયરના વાહનોને ધક્કો મારવાનો અહીંયા વારો આવ્યો છે। ફાયર વિભાગની ટીમ સતત 3 દિવસથી કાર્યરત છે, પરંતુ આ વડોદરા ફાયર વિભાગના જે વાહનો છે તે પણ ખૂબ જ જૂના છે, તેનું પણ મેન્ટેનન્સ થતું નથી। નવા વાહનો પણ લાવવાની ફાયર બ્રિગેડને જરૂર છે, તે પણ નથી આવતા। ખખડધજ વાહનો ફાયર વિભાગના છે। આ ફાયર વિભાગના કામો રેસ્ક્યુ માટે હોય તે જ બગડી જાય છે। અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે। હા, બોલો જી। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે અહીંયા ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવા માટે આવ્યા છે નક્ષત્ર હેબિટેટમાં। અત્યાર સુધી અહીંયા કોઈ તંત્રની કોઈ જ સેવા આવી નથી। આ ફાયરનું અમે અને પાણીની વ્યવસ્થા અમે ત્યાં આગળ સિટી એન્જિનિયર સાહેબને વાત કરીને અહીંયાથી તેમને આપી અને અહીંયા સુધી પાણીની અને બધી વ્યવસ્થા કરી છે। અહીંયા ફાયરના વાહનો જ બગડી જાય તો પછી લાગે છે નવા ફાયરના વાહનોની જરૂર છે। આ તમામ વાહનો જૂના છે, ખખડી ગયેલા છે। તો જી, ફાયરના વાહન તો વાત દૂર રહી, પણ આખા 19 વોર્ડમાં 19 બોટ નથી એવું લાગે છે મને તો। અત્યાર સુધી એક સિંગલ બોટ નથી મળી સાહેબ। અમે લોકો કાલે એક બીમાર માણસને 4 જણા ખભા ઉપર પકડીને લઈ ગયા બહાર અને દવાખાને લઈ ગયા। ખભા પર ઉઠાવી? હા। પણ એટલે કોર્પોરેશન એવું કહે છે કે ટોલ ફ્રી નંબર છે, સજ્જ છે કોર્પોરેશન, એક પણ ટોલ ફ્રી અને ઇમરજન્સી સેવાનો એક પણ ફોન નથી લાગતો। તંત્ર એકદમ બેહાલ છે, સમજી લો। એટલે ફાલતુ વાતો નહીં, બધી ફાલતુ વાતો જ છે, 100% વાતો છે ફાલતુ। અને 2 જણના ઝઘડામાં અહીંયા રોડ નથી બનાવતા, એ બી વર્ષોથી વણ ઉકેલ્યો પ્રશ્ન છે। અત્યારે અમે સોસાયટી વાળા મ્યુચ્યુઅલી બધું કરી રહ્યા છે। કોઈ ભૂતભાઈ પૂછવા આવ્યું નથી અહીંયા। કોઈ નેતા, કોઈ કોર્પોરેટર, કોઈ જ નહીં। સોસાયટીના માણસો અમારું સારું કામ કરી રહ્યા છે। તંત્ર કરતા સોસાયટીના માણસો પર ભરોસો રાખવો। એવું લાગે છે સેવાભાવી સંસ્થા પર અમે જ પહેલા આવ્યા તમને મળવા માટે। 100% પહેલા આયા, સંદેશ ન્યૂઝ વાળા જ પહેલા આવ્યા છે। બરોડામાંથી કોઈ આવ્યું નથી। અમે તો વોટ હવે આપવાના જ નથી। આ ભાજપ વાળાને કશું છે ને ઉપર લટકાઈને મારવા જોઈએ ચંપલ। ભાજપ કોંગ્રેસ છોડી દો। આ પૂરની પરિસ્થિતિમાં કંચનપુરા ગામના લોકલ વ્યક્તિઓ તેમજ પેલા કાલુભાઈ આટલા પાણીમાં આવ્યા, તેમજ આ ભાઈ આવ્યા છે, બરાબર છે। અને બીજું કોર્પોરેશનમાંથી ફોન આવ્યો છે ફૂડ પેકેટ માટે ગઈકાલ રાતે ને આજે, પણ એ જરૂર નથી ફૂડ પેકેટની, એટલા માટે અમે ના કીધું છે। પણ આજે મદદ માટે સૌથી પહેલા કંચનપુરા ગામ આવ્યું છે। લાખોના ફ્લેટ ખરીદ્યા છે ને અહીંયા ગામડા જેવી પાણીની માટે લાઈનો લગાવવી પડે। હવે તો હવે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાના કુદરતી છે। અત્યારે બધું એટલું બધું એનું નથી વિચારવા જેવું, પણ અત્યારે તંત્ર તરફથી કશું નથી। 3 દિવસથી પાણી છે, 3 દિવસથી પાણી છે, પણ કોર્પોરેશનના કે ભાજપના કોઈ નેતા અહીંયા જોવા માટે આવ્યા નથી। 3 દિવસથી અમે દૂધ ને શાકભાજી વગર બેઠા છે। કોઈ વ્યક્તિ જોવા નથી આવ્યો કે કોઈ ફોન આવ્યા છે। ફોન ભલે આવ્યા હોય, ફોન આવે છે પણ મારો 12 નંબર બધા પાસે છે, એટલે આ લોકોને કોઈ બધી ખબર નથી। કોર્પોરેટમાંથી ફોન આવે છે જમવા માટેનું પૂછવા માટે, બરાબર છે, કાલે પૂછવા માટે, પણ એ લોકો પહોંચી નથી કે અમે નાખ્યું જમવા માટે તો વ્યવસ્થા હતી, પણ પાણીની વ્યવસ્થા લોકલ લોકોએ કરી છે, એમાંથી આ લોકોની ખરી મદદ છે, બરાબર। બાજુમાંથી બધા બહુ પાણી આપ્યું છે। ભાઈ હું તો એ ભૂપેન્દ્રભાઈને એક જ મેસેજ આપવા માંગુ છું। ગુજરાતના નરેન્દ્ર મોદી ગયા પછી એમના જેવા નેતા આવ્યા, પણ આજ સુધી એમણે કશું વડોદરા માટે કર્યું નથી ને વડોદરા કાયમ આવી રીતે પીડાય છે ને પીડાતા જ રહેશે। અને વોટ માગે
એટલે આગળ આવવું છે. વિશ્વામિત્રી ઓકે. એરિયા 3 દિવસથી પાણીમાં છે. આખું વડોદરા 3 દિવસ પાણીમાં છે. અહીંયા પીવાનું પાણી લઈને ફાયર વિભાગની ગાડી આવી, તે પણ બગડી ગઈ. જેસીબીથી ધક્કો માર્યો છે. એરિયા 3 દિવસથી પાણીમાં છે. અહીંયા લોકો હાલાકીમાં છે, પીવાના પાણીની કોઈ મદદ સમસ્યા છે. મળી નહીં. દર્દીઓ અહીંયા ફસાઈ ગયા છે. અહીંયા દર્દીઓને રેસ્ક્યુ કરવા માટે વોર્ડ નંબર 14 કે જેના રહીશો આવ્યા, આપણા દ્રશ્યો બતાવીએ કે લોકોના ઘરમાં જે પાણીના જગ હોય કે ડોલ હોય, જે મળે તેમાં પીવાનું પાણી ભરીને અહીંના લોકો જઈ રહ્યા છે. આસપાસના કોઈ નેતા અહીંયા પૂછવા નથી આવ્યા અને હાલમાં જ કેટલાક લોકો જે સેવાભાવી સંસ્થાઓને સેવા કરવી છે, પરંતુ અહીંયા સેવા પહોંચાડવી પણ મુશ્કેલ બની જતું છે. જી શહેરમાંથી તંત્રમાંથી અમારે વોર્ડ નંબર 18માંથી આ લઈને આવ્યા તો સિટી એન્જિનિયર સાહેબ અને જે ફાયરમાંથી એવો ફોન આવ્યો કે ભાઈ એ વોર્ડ અમારો નથી લાગતો. અરે ભાઈ બ્લડ અને આ જે પાણી આવ્યું છે બધી ઓલ ઓવર વડોદરામાં આવ્યું છે, તો અહીંયા તે વખતે એવું ના જોવાનું હોય કે વોર્ડ કયો છે ને કયો નહીં. ઓલરેડી નાગરિક આખું વડોદરા અધિકારીનું જ હોય ને. જી વડોદરા આખા અધિકારીનું જ હોય ને, એવું સમજી લો. તંત્ર એટલે કોણ? અધિકારી. એમાં વોર્ડ ના જોવાનો હોય. દરેક જગ્યાએ કોઈ પણ વ્યવસ્થા હોય, પાણી હોય યા જમવાનું હોય, ફૂડ વેકેટ, તો એ લોકોને વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. ઓકે. નક્ષત્ર રેસિડેન્સી પાસે હા બોલો. મારે એવું કહ્યું છે આ પૂર છે ને કુદરતી આફત કરતાં વધારે છે. લોકોની ભૂલ, કચરો એ સિવાય જે વૈશ્વાજી નદીને જે સાંકળી કરી દીધી છે એ કારણ છે આ. બરાબર છે. એટલે તંત્ર જે છે, કોર્પોરેશનનું તંત્ર છે, એ આખું બદલવું જે નિષ્ફળ છે. એટલે આ વખત કોઈને લોકલ ઇલેક્શનની અંદર કોઈને રિપીટ કરવા જ ના જોઈએ. આ નિષ્ફળ છે એટલે તો પાણી ભરાયું છે. હા, કેમ કે જે નદી 100 ફૂટ હોય છે ત્યાં કે 50 ફૂટનું વયન છે. લોકો દબાણ કે દબાણ એ ભોગવે છે. અહીંયા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આજે પહોંચી છે. 2 દિવસથી ફક્ત ફોન હતા, પરંતુ આજે પાણી ઉતર્યું ત્યારે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા પાલિકાની સહાય લઈને અહીંયા જીવન જરૂરિયાતની વસ્તુ લઈને આજે આવ્યું છે, પરંતુ 2 દિવસ તો અહીંયા આવવાની પણ પરિસ્થિતિ ન હતી. પીવાના પાણી અહીંયા લોકો ઘડામાં ભરી રહ્યા છે. દર્દીને રેસ્ક્યુ કરવા માટે અહીંયા વોર્ડ નંબર 18ના બદલે વોર્ડ નંબર 14ના નગરસેવકોએ આવવું પડે. જેલમબેન, તમે તો વોર્ડ નંબર 14ના નગરસેવક છે. અધિકારીઓ નાગરિકોને એવું કહી રહ્યા છે કે અમારામાં વોર્ડ નથી લાગતો, અમારામાં વિસ્તાર નથી લાગતો. આ પ્રકારની વાતો કેટલી યોગ્ય? જ્યારે વડોદરામાં આવી કોઈ મહામારી થઈ હોય અને કોઈ આવું પૂરનું સંકટ હોય, કોરોના હોય કે કોઈ પણ મહામુશ્કેલી હોય, ત્યારે વોર્ડ કે કશું જોવાનું ના હોય, નાગરિકોની સહાયતા કરી શકીએ એ જ મોટો વિષય રાખવાનો હોય. એના માટે જ કામગીરી કરવાની આજે હોય. તમારો વોર્ડ નથી તો પણ તમે રેસ્ક્યુ કરવા ટ્રેક્ટર લઈને આવ્યા છો. હા, કેમ કે કાલના આ લોકો અમને ફોન કરતા હતા અને એમના રિલેટિવ હતા અને કાલના ફોન કરતા હતા. અહીંયા આવ્યા પછી ખબર પડી કે અમારા પોળના પણ લોકો અહીંયા છે. એ લોકોને બી અમે કીધું જેને આવવું એને બેસી જાવ, અમે લોકો લઈ જઈશું તમને લોકોને. એટલે અત્યારે આ જે વૃદ્ધા છે, વૃદ્ધાને ક્યાંક હાર્ટની તકલીફ છે અને તેના માટે જ જે વોર્ડ નંબર 14ના નગરસેવક હરીશ જિનગર અને જેલમબેન ચોકસીને અહીંયા ફોન આવ્યો કે તેમનું રેસ્ક્યુ કરવામાં આવે. તેઓ હાલ અહીંયા હાથ જોડી રહ્યા છે કે કોઈ એમને બચાવવા માટે આવ્યું, કારણ કે કોઈ અહીંયા બચાવવા માટે પણ ન હતું આવતું અને હવે તેઓનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ક્યાંક હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છો. અમદાવાદથી આ બેન અહીંયા આવ્યા હતા તેમના પરિવાર સાથે અને અહીંયા હાર્ટની તકલીફ હોવાથી તેઓ ફસાઈ ગયા હતા. હવે આ વૃદ્ધાને ખુરશીમાં બેસાડીને અહીંયા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આસપાસ જે વોર્ડ નંબર 14 કેટલાક લોકો અહીંયા ફસાયા તેમને પણ ટ્રેક્ટરમાં લઈને લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. હરીશભાઈ, તમે અહીંયા તમને ફોન આવ્યો, તમે અહીંયા આવ્યા, એના લોકો વોર્ડ નંબર 18ના કોર્પોરેટર દેખાયા પણ એ પ્રકારની વાતો કરી રહ્યા પણ પરિસ્થિતિ જેવી છે, આપ બી જોઈ રહ્યા છો કે પાણી કેટલું બધું ભરાયું છે. અને અમારે તો આ ફોન આવ્યો અને અમારા રિલેટિવ હતા અને 2 દિવસથી એ અમદાવાદથી આવ્યા હતા પાછા અને હાર્ટનો પ્રોબ્લેમ છે અને એમને તાત્કાલિક દવાખાને એડમિટ કરવા પડે એવી પરિસ્થિતિ હતી. એટલે એનકેન પ્રકારે અમે અહીંયા સુધી પહોંચ્યા છે અને પરિસ્થિતિ તો બહુ ગંભીર જ છે. આ સેવાભાવી સંસ્થા એવું કહે છે કે અધિકારીઓ ફોન પર એવું કહે છે કે આ વોર્ડ અમારામાં નથી લાગતો, આ વિસ્તાર અમારામાં નથી લાગતો. આ વાતો કેટલી યોગ્ય માનો છો? એટલે કદાચ એવું બનતું હોય કે ભાઈ એ લોકોને બી ઝોન પ્રમાણે કામગીરી આપેલી હોય તો કદાચ બની શકે જે કે જે વસ્તુઓ શક્ય છે કે ભાઈ બોર્ડર લાગતી હોય તો કદાચ અધિકારીઓ બી કહી શકે છે. કે આ વડોદરા, સમગ્ર વડોદરા મુસીબતમાં છે ત્યારે હાલ ઝોન નહીં પરંતુ માનવતા ધ્યાનમાં લઈને કામગીરી કરવી જોઈએ. સંદેશ ન્યૂઝની ટીમ એકમાત્ર અહીંયા પહોંચી છે. સંદેશ ન્યૂઝની ટીમ હેલ્પલાઇનના ફોન નંબર ટોટલી બંધ છે. હેલ્પલાઇન જેટલી પણ આપેલી છે ટોટલી બંધ છે. પાલિકાએ ફક્ત ઓનલાઈન વાતો કરી કે અહીંયા સેવા પહોંચાડીશું, અમને ફોન કરો, પરંતુ કોઈ પહોંચાડવા ન આવ્યું
આખરે સેવાભાવી સંસ્થાઓ અને વોર્ડ નંબર 14ના નગરસેવકો અહીંયા આવ્યા, રેસ્ક્યુ કરવામાં આવ્યું બહેનનું, અને હવે આ ફૂડ પેકેટ પણ અહીંયા પહોંચાડવા અહીંયા આવી રહ્યા છે. સ્થાનિકોમાં ભારોભાર રોષ છે, લોકો પાસે અહીંયા ખાવા પીવાની વ્યવસ્થા નથી. ત્યારે અધિકારીઓ એવું કહે કે તેમનો વોર્ડ નથી લાગતો, ઝોન નથી લાગતો. બેન, કેટલા દિવસથી ફસાયેલા છો અહીંયા? અમે 3-4 દિવસથી ફસાયા, કોઈ આવ્યું. ત્યારે વડોદરાથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અત્યારે વડોદરાની અંદર, અને ગ્રાઉન્ડ ઝીરો પર સંદેશ ન્યૂઝના સંવાદદાતા કુણાલ શર્મા અત્યારે આપને રિપોર્ટ બતાવી રહ્યા હતા. અને અત્યારે પણ જ્યારે વડોદરાની પરિસ્થિતિ વણસેલી છે, લોકોને સમસ્યાઓ પડી રહી છે, જીવન જરૂરિયાતની વસ્તુ નથી, ભોજન નથી, પાણી નથી, ત્યારે ફરિયાદો પણ ઢગલાબંધ છે. વડોદરાની જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, જે ગ્રાઉન્ડ ઝીરો પર સંદેશ ન્યૂઝ જ્યારે પહોંચ્યું છે, તમામે તમામ આ સમસ્યાઓનો ચિતાર આપના સુધી પહોંચાડી રહ્યું છે સંદેશ ન્યૂઝ. ત્યારે વડોદરાના સયાજીબાગ વિસ્તારની અંદર પણ અત્યારે હજુ પણ પાણી ભરાયેલા છે. સયાજીબાગમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. છેલ્લા 3 દિવસથી ઝૂના એન્ક્લોઝરમાં પાણી ભરાયેલા છે. એન્ક્લોઝરમાં પાણીથી સાબર અને નીલ ગાયના મોત થઈ ચૂક્યા છે. 3 દિવસથી પશુઓ ભોજન વગરના રહ્યા છે. વિશ્વામિત્રીના પૂરના પાણી કમાટી બાગમાંથી ઓસર્યા છે. ત્યારે વિશ્વામિત્રી નદીના પૂરથી સયાજી બાગ પણ બાકાત નથી રહ્યું. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિની અંદર કમાટી બાગના મૂંગા પશુઓ પણ બચી શક્યા નથી. ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં આવેલ કમાટી બાગ, જે સયાજીરાવ ગાયકવાડની દેન છે. અહીંયા સમગ્ર વડોદરા શહેર ઉપરાંત જિલ્લા, રાજ્ય અને દેશમાંથી લોકો મુલાકાતીય સહેલાણીઓ આવતા હોય છે, વિદેશથી પણ સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે અહીંયા વખતો વખત નવા પ્રાણીઓ જોવા મળે, પક્ષીઓ જોવા મળે, તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરીએ આ પૂરની પરિસ્થિતિમાં સાબર છે, નીલગાય છે, હરણ છે, આ તમામ કપરી પરિસ્થિતિમાં મુકાયા હતા. કારણ કે આની પાછળ જ બરાબર બેરિકેડ જુઓ, તેની પાછળની સાઈડે જ વિશ્વામિત્રી નદી વહી રહી છે. જે વિશ્વામિત્રી નદીના પાણી કમાટી બાગને પણ બાકાત નથી રાખ્યા, અને સમગ્ર જે પેરાફિટ છે, પેરાફિટને પણ ક્રોસ કરીને 4 ફૂટ સુધી પાણી ભરાયા હતા, જેના પગલે મૂંગા પશુ પક્ષીઓનું પણ મોત નીપજ્યું છે. વાત કરીશું અત્યારે આપ જે જોઈ રહ્યા છો દ્રશ્ય, એ સાબર અને નીલગાયના દ્રશ્યો છે. હરણ છે અંદર મૃતપાય અવસ્થામાં પહોંચેલા. જે બચી ગયા છે તે અત્યારે સતત 3 દિવસથી ભૂખ્યા તરસ્યા પશુઓ છે, અને વહેલી તકે આ હરણ, નીલગાય, સાબર આ તમામને ભોજન મળે તેની પણ જાણે કાગડોળે રાહ જોઈને બેઠા હોય તેવો આભાસ થઈ રહ્યો છે. ત્યારે વહેલી તકે કોર્પોરેશનનું પ્રાણી સંગ્રહાલયનું તંત્ર વહેલી તકે જે ભૂખ્યા છે તે પશુઓને ભોજન પીરસે તેવી જ એક લાગણી જોવા મળી રહી છે પશુઓમાં. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા.